નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ એક વાત મૂકવાનું મન એટલે થયું કે આપણે બધા રાત્રે સૂઈએ અને સવારમાં ઉઠવામાં આધુનિક સમયમાં અલાર્મની જરૂર પડે. પણ મારા ઘરની સામે રોજ બે મોરલા ટહુકા કરતા હોય અને રોજ સવારે 5, 5:30 વાગ્યાના સમયે મોરલા બોલે અને મારી નીંદર ઉડી જાય. અને મને એવું થાય કે આ મોરલા ખરેખર શું મને જગાડતા હશે. મોરલાને જોવું અને મને મોરલા વિશે બે પંક્તિઓ લખવાનું મન થયું. એટલે મેં પોતાની જાતે મોરલા વિશે 2-4 કડી લખી છે, એ આપની સમક્ષ મૂકું છું. કાવ્યનું શીર્ષક આપ્યું છે મીઠુડો મોરલો. કે મીઠુડા મોરલાના ટહુકા ગમે છે મને, જાણે કરતો હોય કંઈક વાતું. સમજદાર હોય એને સમજણ પડે છે, આ બાકી નથી સમજાતું. આ મીઠુડા મોરલાના ટહુકા ગમે છે મને, જાણે કરતો હોય કંઈક વાતું. રંગીન આ મોરલો વાતું કરીને કીએ, બાંધો જીવનનું કાંઈ ભાથું. મોરલો જાણે આપણને શિખામણ આપતો હોય કે રંગીન આ મોરલો ટહુકા કરીને કીએ, બાંધો જીવનનું કાંઈ ભાથું. કુદરતે મોકલા છે કામણ લઈને કંઈક, માણસને કંઈક ને કંઈક શક્તિ ઈશ્વરે આપેલી છે. કુદરતે મોકલા છે કામણ લઈને કંઈક, એ માનવથી રોજ વિસરાતું. પેલા મીઠુડા મોરલાના ટહુકા ગમે છે મને. પછી આગળ મેં મોરલાને જોઈ અને મનમાં જે વિચારો આવ્યા મેં કીધા કે તારા આ રંગીન મોરપીંછ જોઈને મારું મન પણ એમાં રંગાતું. તારા આ રંગીન મોરપીંછ જોઈને મારું મન પણ એમાં રંગાતું. જીવનમાં ભરવાના ઘણા રંગો છે, પણ માનવને રોજ વિસરાતું. માણસ જે કુદરતે જે જીવનમાં રંગો ભરવાના કીધા છે, કુદરતની કળાને સમજી શકતો નથી. કે જીવનમાં ભરવાના રંગો ઘણા છે, પણ માનવથી રોજ વિસરાતું. પછી છેલ્લી કડીમાં કીધું કે કૃષ્ણના નામે, કૃષ્ણના માથે છે મોરપીંછ તારું, અને દેશમાંય તારું છે નામ. કૃષ્ણ ભગવાનની માથે તારું મોરપીંછ રાખવામાં આવે, તને કેવું સન્માન મળેલું. કે કૃષ્ણના માથે છે મોરપીંછ તારું, અને દેશમાંય તારું નામ. તને રાષ્ટ્રપક્ષી તરીકે પસંદ કર્યો. નામ પ્રમાણે તું મોર જ રહ્યો. તારું નામ મોર, અને પક્ષીઓમાં પણ તું આગળ, એટલે તું મોર રહ્યો. એટલે મેં કીધું કે નામ જ પ્રમાણે તું મોર જ રહ્યો. ચાઉં કે અમારા માનવનું જીવન તો આમ જાતું. પેલા મીઠુડા મોરલાના ટહુકા ગમે છે મને, જાણે કરતો હોય કાંઈ વાતું. જાણે કરતો હોય કાંઈ વાતું.